જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। જિલ્લામાં એક જ રાતમાં 5.1 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। આ સાથે જ ગોદી રોડ, સ્ટેશન વિસ્તાર, જળવિહાર સોસાયટી, ભીલવાડા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો। દાહોદ, જાલોદ, લીમડી, ધાનપુરમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો। દાહોદ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। ઓનલાઈન પર સંવાદદાતા ઉત્સવ જોડાયા છે વધુ વિગતો સાથે। ઉત્સવ, જણાવશો કે દાહોદ જિલ્લામાં મોડી રાતથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। જી હિરલજી, દાહોદ જિલ્લામાં જે મોડી રાત્રે જે ધોધમાર વરસાદ પડ્યો હતો, દાહોદ તાલુકા છે જેની અંદર 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। જે ગરબાડા, ઝાલોદ, જે ધાનપુર સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। જે દાહોદ તાલુકાની જે મોડી રાત્રે 2 ઇંચથી વધારે વરસાદ પડતા જે ગોવિંદનગરની અંદર જે દુકાનો આવેલી છે, જે નીચાણવાળા વિસ્તારો છે જેની અંદર પાણી ભરાઈ ગયું છે। પાણી છે જે ઘૂંટણથી નીચેના ભાગ સુધી ભરાઈ ગયું છે ને જે શાળાએ જતા જે વિદ્યાર્થીઓ તથા જે દુકાનદારો છે તેમને જે આજે જે સવારે છે જે ઘણી મુશ્કેલી પડી હતી। જે દુકાન વાળા જે નીચે વિસ્તાર છે તેમની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું છે। બિલકુલ, માહિતી બદલ આભાર ઉત્સવ।